गाइस वहाँ पर થઈ જશે કિસ્સા આપવા જવાનું છે કલર ગાડી ખાલી કરવા નહીં તો ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા કિસ્સા પર જય શ્રી રામ ગાइस કિસ્સા આપવા જશે જામ કિસ્સા ઊંઘ્યા ગાइस જય શ્રી રામ જય માતાજી તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આગળ જશું હવાના 8:30 હું તો નાહી ધોઈ અને દીવાબત્તી કરી ભાઈ રિશાનું ઉઠાડી જાગવાનું ઉઠાડ્યો નાવા બ્રશ કઈ બે જણા આયા તેમ ચા પીવા બેઠો છીએ 3 વાગે ઉઠે તો કિશો જય શ્રી રામ પહેલું જય શ્રી રામ જય માતાજી હેડો ગાઈસ મેં તો ચા પીધો તો ફરીથી છોકરાને સાથે ચા પી લઉં 9 વાગી જશે કિસાએ ના આવી ભૈલુએ ના આવ્યો અને રિશા કરસ હોય કચરા પોતું કિસ્સા પેલા કચરો છે ભૈલું રમસ અને મેં પાવડરમાં કપડાં પલાળીને રાખ્યા છે તે હવે ધોવા બેવું છે કપડાં ધોવા બેવું છે પાવડરમાં પલાળ્યા હી ગમે જેવું છે પાણી ભરાય છે પણ કપડો ધોઈ દઉં 11 વાગી જશે મેં બધા કપડાં ધોઈ કાઢ્યા કપડાં સૂકવી દીધા અને નાસ્તાનો ચાના વાસણ એવું ઘસી કાઢ્યું અને વોશ બેસિન ટોયલેટ બાથરૂમ એટલો બધું ધોઈ કાઢ્યું હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ ન કપાવું તડકો આવી જશે હોય કાન ચૂલા પર બનાવવાનું એટલે ધોઈ કાઢી બધું હેડો ગાઈસ હું રસોઈ કરું પક તો ગાઈસ 9:15 થઈ જશે અને મેં હવે વઘારી છે શાક કિલોડીનું બટાકાનું અને હવે લોટ બાંધીને રાખ્યો છે ચૂલા ઉપર રોટલી કરવાની છે સોયડો કરીને રાખ્યો છે એટલે તડકો ના આવે નેચર લગીર તો આવે છે તો એ વળગાઈશ છે તવી મેલીને સાનું ગયેલી બે બાર રમી તો હેડો ફટાફટ હું રોટલી બનાવી દઉં તાને અને મમ્મી ચૂલા પર રોટલી બનાવી બેઠી અને મમ્મી તડકો ના આવે છે કર્યો અને અમે ખાવા બે ગીરોળી બટાકાનું શાક રોટલી જ્યાં ગોલે સ્પેશિયલ સસ મંગાવ્યો ગોલો ખાવા બેવો 1:30 થઈ જશે 1:30 થઈ જશે અને હું કરું છું કચરા પોતું અને કિસ્સા ઘસે વાસણ હજુ કિસ્સા પપ્પા આવ્યા નહીં એવા આવતા જશે આવીને જીવન ખાવાનું હોય જાગો તો ખાઈને બહાર સાયકલ ચલાવો છો ભેડતા હું કચરા પોતું કરી લઉં ફટાફટ 1:30 થઈ જશે અને કિસ્સા પપ્પા હાલ આવ્યા હાથ પગ ધોયા અને ચા બનાવ્યો અને ચા પીવા બેઠો છીએ ઈસાએ ઊંઘીને ઉઠ્યા છું અને આ તો વાદળો કર્યો હોય ને તો એ કેવું દેખાય નહીં લાંબો વરસાદ તો ગાઈસ 6 વાગી જશે અને મેં ચૂલે મેલી છે ખીચડી અને હવે બેવું છું શાક સવારવા બપોરે ગીરોળી બટાકાનું શાક બનાવ્યું હતું શાક પર તો આવ્યા નહીં અને એમને એમ પડી રહ્યું હવે એમના ઓલે એકલું બનાવીશું ગીલોળીનું શાક પહેલું બારમાં કિસ્સા ગમમાં જઈએ હેડો હું શાક સમા દઉં તો ગાઈસ કિસ્સા પપ્પા દીવાબત્તી કરી અને માળા કરી સવારે નથી કરીને એટલા તારે કરી હું લસણ ફોલું છું શાક સમા દીધું આવી જશું અને ખીચડી થઈ ગઈ છે હવે ભાખરીનો લોટ બાંધીને રાખ્યો છે અને હવે બનાવશું પેલી ગીલોળીનું શાક બનાવશું થોડી થોડી કાચી પાકી થાય ને એટલે ચડવાનું પછી એમાં શિંગદાણાનો અને પાપડીનો ભૂકો નાખવાનો બહુ મસ્ત શાક બનાવ ગળાનું શાક બનાવ્યું હજી તો ભાખરી બનાવવાની છે વાર લાગશે ભાખરી બનાવતા ફટાફટ વાળી હાથ અને મારી મમ્મી ભાખરી શેકા મમ્મી બીજું બનાવ્યું ભાખરી એકલી ગીલોળીનું શાક મને તો નહીં ભાવતું ગીલોડીનું શાક તો ખાવા બેવો પછી મારે હા મને તો નહીં ભાવતું ના આખો દાડો બસ રમવાનું ભમેડા 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 સાયકલ ભમેડા લાગી જશું અને અમે ખાવા બેઠો છીએ
ગીલોળીનું શાક, ભાખરી, આ મસ્ત ખીચડી. હવે અમે ખાઈએ. અમે ખાવાનું ખાધું અને હું કરું છું કચરા પોતું અને ગીતા ઘસા વાસણ. ગીતાબુન વાસણ ઘસું છું. તો હેડો ગાઈસ, હું પોતું કરી દઉં અને પોતું કરીને ખાટલા બધા કરી દઉં. કચરા પોતું થઈ ગયું, ગીતા વાસણ નથી કાઢ્યા, મને ખાટલા બધા પતી જશે. તો જય શ્રી રામ કહી દઉં. સાપા જય શ્રી રામ. જાગો અને ખીચા તો બહાર રમી. તો બધાને મારા તરફથી જય શ્રી રામ. અને અમારે વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરજો.